એક બેન હાડીના શોરૂમમાં ગયા. ઓલા વેપારીને કહે મને કે હાડીઓ બતાવો, તો ઓલા વેપારીએ સ્વાભાવિક રીતે બધી હાડીઓ 7-10 ખોલીને બતાવી. તે બેન બધી જોવા માંડ્યા. આ ઉછી કરીને જોવે ને ઘડીક થોડી વાર પછી ઓલી ઉછી કરીને જોવે ને આ વીખીને જોવે ને ઓલી વીખીને જોવે ને ઓલો જે શોરૂમનો જે સેલ્સમેન હતો ને એ કંટાળી ગયો આ બેન થયો. એટલી હાડીઓ બધી કઢાવી. એ કે આમાં કે મને કલર પસંદ નથી આવતો ને ડિઝાઇન પસંદ નથી આવતી ને આમાં કે 2 મોરલા છે કે 1 મોરલો છે ને 2 મોરલાવાળી જોવે ને સટાપટ્ટાવાળી જોવે ને આમ જોવે ને કૂણી જોવે ને કેટલું નહીં એવું બધું કીધું. ઓલાનો મગજ જો ને તો ઓલા શોરૂમના માલિકને બોલાવ્યા. શોરૂમના માલિકે પછી કે ભાઈ દેખાડ તો ખરો. એ ક્યાં કે પણ સાહેબ કે આને કે 50 હાડી ખોલ નાખી આ બેને કે ક્યારને કે ટાઈમ પાસ જ કરે છે કે આને લેવી નથી લાગતી. ઓલો હું છે શોરૂમનો માલિક સમજદારી કે ઘરા કરે કે છે ને કે શાંતિથી પ્રેમથી વાત કરાય. આગળ કે એકાથી 2 લઈ લે. એ બેનનું પાછું મૂળે એવું આમ કોન્ફિડન્સલી બોલે કેમ જાણે 10 સાડી લઈ લેવાની હોય એવી રીતે. તે માલિકે 7-8-10 બીજી અલગ પ્રકારની નવી ઉતારીને દીધી. ઓલા બેન કે આ નહીં કંઈક નવી ડિઝાઇન આવી હોય એ બતાવો ને પહેલી ડિઝાઇન બતાવો ને જાંબલી કલરની બતાવો ને આ ને તે ને નહીં નવું કે બેને ઘણું બધી હાડીઓ ખોલે ઢેગલો કર્યો. શોરૂમ અડધો નીચે ઉતારે. બેન કે આમાંથી કે મારે જે લેવી ને કે કંઈ નહીં મેળ પડે. બોલો કે પણ શોરૂમના માલિકનો મગજ કે બેન તમારે જોવે હું એ કે એ ચોની કેવી જોવે તમારે એવી ઉતારી દેવી કે તો ખરાબ. એ કે મારે તો કે એવી જોવે ને કે હું કે હાડી પહેરીને નીકળું ને કે આખા કે સોસાયટીની બાઈ કે બળીને ખાક થઈ જાવી જોવે એવી હાડી જોવે. તો ઓલો શોરૂમનો માલિકનો મગજ તપી ગયેલો ગરમ કે બેન કે એવી હાડી અમે રાખી કે અમારો શોરૂમ એ કે બળીને ખાક ન થઈ જાય કે જાવ કે અહીંથી કે કાપવા માંડો કે વહેતા પડો કે દેખાતાની બીજી વાર. હા અમુક શોરૂમના માલિકને ધંધે લગાડી દે એવાય બૈરા હોય બાયું હોય. હા આપણે એમ કહે કે બાયુનો વાંક ન હોય પણ વાંક પછી એનો જ નીકળે એમ. એક ભાઈ મને મળ્યો. મને એમ વાત કરતો હતો. મને કે તમારી પાસે કાંઈ કે એવી દવા હશે સવારે ઉઠાય એવી. મેં કીધું કાં શું થયું? મને કે રાતે હોય ને ભાઈ મને કે સવારે મને કે ઉઠવાનું મન જ નથી થતું એમ. એટલે પછી મેં કીધું તું શું કરે એમ. મને કે પછી કે હું કે હું વિચાર કરું કે હું નહીં ઉઠું તો એ કે આખી પેઢી ઉઠી જાય. પછી એ વિચારમાં એ કહે છે ને મારે ઉઠાય છે ને સવારે કે પછી કે ઉઠીને સીધો કે ધંધે કે વેતીના મૂકી બાકી કાંઈ નથી કરતા એમ. મને કે એવી કંઈ તમારી આગળ દવા ખરી? મેં કે એવી કંઈ મેં તો સવારે વહેલા ઉઠવાની દવા ન આવે. તો એની માટે મેં તો જાગવું જ પડે ટાઈમે ઉઠવું જ પડે. એટલે આવા અમુક નંગ હોય એમ અકલ મઠા બધાય.